નમસ્કાર મિત્રો. સંતાન પ્રાપ્તિ એ સ્ત્રીનું એક શ્રેષ્ઠ સુખ છે. પરંતુ જ્યારે કોઈ સ્ત્રીને વર્ષો સુધી સંતાન પ્રાપ્તિ ન થાય ત્યારે સ્ત્રી હિંમત હારીને લાચાર બની જાય છે. આવી જ આજની એક જ્ઞાનવર્ધક સ્ટોરી અને સમજવા જેવી વાર્તા ધ્યાનથી સાંભળો. વિભાવરીબેન મને કહેતા દિલગીરી થાય છે, પણ તમને બાળક થવાની કોઈ જ શક્યતા નથી. ડૉક્ટરે ખરેખર દિલગીરી અનુભવતા હોય એવો ચહેરો કરીને કહ્યું. વિભાબેન અને એમના પતિ પૈસા ચૂકવીને દવાખાનાના પગથિયા ઉતરી ગયા. આ 50માં ડૉક્ટર હતા અને આ 50મી વાર એક જ નિદાનનું વન્સ મોર ચાલી રહ્યું હતું. વિભાબેનના લગ્નને 12 વર્ષ પૂરા થવા આવ્યા હતા. શરૂઆતનું એકાદ વરસ જિંદગી માણવામાં પસાર થઈ ગયું. પહેલું વરસ પીછા જેવું હોય છે. એ ક્યાં અને કેવી રીતે ઉડી જાય છે એની ખબર પણ નથી પડતી. એ પીછા જેવા હળવા દાંપત્યને બાળકનો પણ ભાર લાગતો હોય છે. પછી બીજું વરસ ગયું, ત્રીજું ગયું, ચોથા વર્ષે ચિંતાએ ચક્ષુ ઉઘાડ્યા. હવે તો કશી કાળજી લેવાનું પણ બંધ કર્યું હતું, બલકે સંતાન પ્રાપ્તિ માટેની તમામ સભાન નિષ્કાળજીઓનું પાલન જારી હતું. 5મા વર્ષથી પદ્ધતિસરની સારવાર શરૂ કરવામાં આવી. ડૉક્ટરો બદલાતા રહ્યા, દવાઓ એની એ જ રહી. પરીક્ષણો પાછળ પૈસો પાણીની જેમ વહેતો રહ્યો. ક્યુરેટિંગ સોનોગ્રાફી, ઓવ્યુલેશન સ્ટડી, HSG, લેપ્રોસ્કોપી, હોર્મોનલ એસે, સિમેન ટેસ્ટ, કેટલાક પરીક્ષણો તો અલગ અલગ ડૉક્ટરો પાસે એકથી વધારે વાર કરાવ્યા. ફળ મળવાનું કાર્ય નિષ્ફળ રહ્યું. વિભાવરીબેન આજે પણ એ સમય યાદ કરતા થરથરી જાય છે. એ વર્ષો પીડાના વર્ષો હતા. રોજ અમે કોઈ ગાયનેકોલોજિસ્ટના દવાખાનાનો ઉંબરો ટોચતા રહેતા. મોટાભાગના ડૉક્ટરો હોશિયાર હતા, પ્રામાણિક હતા, પણ અમારા બંનેમાંથી કોઈનામાં એક પણ ખામી પકડાતી ન હતી. ડૉક્ટરો કહેતા, દુઃખ એ વાતનું છે કે તમારા બધા જ રિપોર્ટ્સ નોર્મલ આવે છે. એ કહેવું કહેવાય. રિપોર્ટ્સ સારા આવે એ દુઃખની વાત કે સુખની? વિભાબેનના પતિ નિકુંજભાઈને ડૉક્ટરની આ અવળવાણી ન સમજાણી. રિપોર્ટ્સ ખરાબ આવે તો નિદાન થાય, અને નિદાન થાય તો સારવાર થાય. તાવ આવતો હોય તો એ મેલેરિયાનો છે કે ટાઇફોઇડનો એ તો સ્પષ્ટ થવું જોઈએ ને. ડૉક્ટરની વાત સાચી હતી, પણ એમાં દોષ બીજા કોઈનો ન હતો, તકદીરનો હતો. એક ડૉક્ટરના મોઢે તકદીરની વાત સાંભળીને કોઈને આઘાત લાગે, પણ એ આઘાત અણસમજૂનો આઘાત જાણવો. વિજ્ઞાનની બાબતમાં કેટલીક વાર આવું જોવા મળે છે. વંધ્યત્વની સારવારની વાતમાં તો ખાસ. હવે તો દુનિયાભરના ગાયનેકોલોજિસ્ટો કબૂલે છે કે નિસંતાન દંપતીઓ માટે એક ફેક્ટર એવું પણ છે જેનો કોઈ જ ઉપચાર નથી. એનું નામ છે નો કોઝ સ્ટરીલિટી. ટૂંકમાં કારણ વગરનું વંધ્યત્વ. બધા જ પરીક્ષણો સામાન્ય હોય, બધા જ રિપોર્ટ્સ સારા હોય, પતિ પત્ની બંને જણા સક્ષમ હોય, અને છતાં સંતાન ન થાય. વિજ્ઞાનનો કે ગણિતનો 1+1 થવા જ જોઈએ એ કાયદો અહીં લાગુ નથી પડતો. અને લાચારી એ છે કે બાળક નહીં જ થાય એવું પણ કોઈ ડૉક્ટર કહી નથી શકતો. વર્ષો પછી વગર સારવારે અથવા ધૂળ જેવી સારવારને કારણે અત્યાર સુધી બંજર રહેલી ધરતીમાં બીજા કુરણનો સળવળાટ જોવા મળે છે. અહીં વિજ્ઞાનની હદ સમાપ્ત થાય છે અને ઈશ્વર ઉપરની શ્રદ્ધાની સરહદ શરૂ થાય છે. વિભાવરીબેનના કિસ્સામાં પણ એવું જ બન્યું.
12 વર્ષના તબીબી તપની નિષ્ફળતા પછી અચાનક સંજોગોએ તુષ્ટ થઈને એમના પર વરદાન વરસાવ્યું. એ ગર્ભવતી બન્યા. પીડાના અતીત ઉપર આનંદનો વર્તમાન પથરાઈ ગયો. સગર્ભાવસ્થા એની પોતાની સાવધાનીઓની મોહતાજ હોય છે. એમાં વિભાબેનની સગર્ભાવસ્થાને તબીબી દૃષ્ટિએ પ્રેસિયસ પ્રેગ્નન્સીના વિશિષ્ટ દરજ્જામાં મૂકવામાં આવે છે. ગાયનેકોલોજિસ્ટે પ્રારંભમાં જ એમને જણાવી દીધું, દર અઠવાડિયે 300 રૂપિયાવાળું ઇન્જેક્શન લેવું પડશે. પૂરતો આરામ અને બીજી દવાઓ તો ખરી જ. ચોથા મહિને ગર્ભાશયના મુખ ઉપર ટાંકો અને પછી સાવચેતીના સીડીના અનેક પગથિયા હતા. વિભાબેન આ પગથિયા એક પછી એક ચડતા ગયા. એમની કોશિશ એક જ હતી, ગમે તેમ કરીને 9 મહિના પૂરા કરવા અને પછી પુખ્ત સમયના અંતે તંદુરસ્ત બાળકને જન્મ આપવો. પણ એમની લડત કાચી પડી. 9 મંજિલવાળી ઇમારતના 7મા માળે જ વિભાબેન ફસકી પડ્યા. સાવ અધૂરા બાળકને જન્મ આપી બેઠા. કાચની પેટી, અતિ આધુનિક સગવડોવાળું તબીબી શાસ્ત્ર અને રૂપિયાનો ખણકાર એમની પડખે ન હોત તો બાળક બચ્યું ન હોત. એ બેબી હતી, દીકરી. 3 વર્ષ પછી વિભાબેન ફરીવાર ગર્ભવતી બન્યા. આ વખતે સાવધાનીનું બખ્તર વધુ મજબૂત પસંદ કર્યું. કોઈ વાતે કચાશ ન રાખી. વધુ સારા ડૉક્ટર, વધુ દવાઓ, વધારે આરામ અને વધુ પૈસા. પરિણામ, આ વખતે 8મા માળ સુધી પહોંચી શકાયું. બાળક આ વખતે પણ દીકરી હતું. બાળકોના ડૉક્ટરે પરસેવો પાડીને દીકરીને બચાવી લીધી. પણ હવે પછીની ઘટના સાવ અણધારી બની ગઈ. આ બીજી દીકરી હજી સાવ નાની હતી. ત્યાં જ વિભાબેન ત્રીજી વાર ગર્ભવતી બન્યા. એમને સ્વપ્નમાં પણ આ વાતનો અણસાર ન હતો. કોઈ ભળતી જ તકલીફ માટે એ જ્યારે ગાયનેકોલોજિસ્ટને બતાવવા માટે ગયા ત્યારે ડૉક્ટરે એમને સમાચાર આપ્યા, કોંગ્રેચ્યુલેશન્સ વિભાબેન, યુ આર પ્રેગ્નન્ટ. પણ એ કેવી રીતે બને ડૉક્ટર? મારે તો ગર્ભ રહેવામાં બહુ સમય લાગી જાય છે. પહેલી વાર 12 વર્ષ પછી અને બીજી વાર 3 વર્ષ. આ વખતે તો હજી બેબીને હું ધાવણ પણ આપું છું. અને આનું કોઈ ચોક્કસ વિજ્ઞાન નથી હોતું વિભાબેન. સ્ત્રી બીજ અને પુરુષ બીજ એકબીજાને મળી જાય એ 2 વાહનોના અકસ્માત જેવી ઘટના છે. અકસ્માત ન થવાનો હોય તો માણેક ચોકની ભીડમાંયે ન થાય, અને થવાનું નિશ્ચિત હોય તો બગોદરાના સીધા સપાટ હાઈવે ઉપર પણ થઈને રહે. હકીકત એ છે કે તમે ત્રીજી વાર મા બનવા જઈ રહ્યા છો. નો, વિભાબેન શબ્દશઃ ચીસ પાડી ઉઠ્યા. ડૉક્ટર, મારે આ બાળક નથી જોઈતું. નાની દીકરી હજી બહુ નાની છે અને હું ખૂબ જ થાકેલી છું. 9 મહિનાની અઘરી લડાઈ માટે મને સહેજ પોરો તો ખાવા દો. તો પછી ક્યુરેટિંગ કરાવી નાખો. તમારા પતિને લઈને આવજો, હું કરી આપીશ. ડૉક્ટરે સધિયારો આપ્યો. વિભાબેને ઘરે આવીને વરને વાત કરી, સાસુને વાત કરી. બધા સંમત થયા. પણ વિભાબેનના પિયરમાં જાણ થઈ તો એમના મમ્મી વિરોધ પક્ષે જઈ ઊભા. છેવટે લાવ લશ્કર ડૉક્ટરના કન્સલ્ટિંગ રૂમમાં પહોંચ્યું. ત્યાં પણ સામસામે વિરોધી દલીલો જામી. લગભગ યુદ્ધ મેદાન જેવું વાતાવરણ થઈ ગયું. ડૉક્ટર કંટાળી ગયા. ક્યુરેટિંગ કરવાની ના પાડી દીધી. વિભાબેન સમસમી ગયા. આ પ્રેગ્નન્સી
એના ઉપર વિધાતા દ્વારા થોપી દેવાયેલી આફત હતી. એમણે નક્કી કર્યું, આ વખતે હું કશી જ સારવાર નહીં કરાવું. મોંઘા દાટ ઇન્જેક્શનો નથી લેવા. શું થશે? ગર્ભ મરી જશે એ જ ને. ટાંકો નથી મરાવવો. બહુ તો ગર્ભ પડી જશે એ જ ને. આરામ તો નથી જ કરવો, બલકે વધુ પડતું કામ કરવું છે. કચરા, પોતા, કપડાં, વાસણ બધું ઘરકામ જાતે જ કરીશ. ભલે સુવાવડ થઈ જાય. અને અક્ષરશ વિભાબેન આ પ્રમાણે જ વર્તતા ગયા. પણ ગમે તે કારણ હોય, ગર્ભને કશું જ થયું નહીં. 7મો મહિનો પણ પૂરો થવા આવ્યો. પહેલી 2 વાર અધૂરા મહિને પ્રસૂતિ થઈ ચૂકી હતી. બખ્તર ધારણ કરવા છતાં શરીર ઉપર જખમ થયા હતા. આ વખતે વગર બખ્તરે કશું જ ન થયું. 8મો માસ ગયો, 9મો પૂરો થયો. ઉપર 7 દિવસ બીજા ગયા અને એક સવારે એમને પ્રસૂતિની પીડા ઉપડી. ચાલતા ચાલતા દવાખાને ગયા. 2 કલાકની અંદર બાળકને જન્મ આપ્યો. વિભાબેન ચિંતાગ્રસ્ત હતા. ડૉક્ટર, જરા મારું બાળક ધ્યાનથી જુઓ ને. કેમ, શું છે? એને કોઈ ખોડખાપણ નથી ને? કેમ એવું પૂછો છો? એટલા માટે કે આ 9 મહિના દરમિયાન મેં ગર્ભ પડી જાય એ માટે જાત જાતની ગરમ દવાઓ, ગોળીઓ, ઉકાળાઓ અને ગરમ જડીબુટ્ટીઓ ખાધી હતી. ક્યાંક એની આડઅસર. વિભાબેનની ધારણા તાર્કિક હતી, તો ડૉક્ટરનો જવાબ હકીકત હતો. વિભાબેન, ચિંતા છોડો. તમે બાબાને જન્મ આપ્યો છે. વજન છે 3.5 કિલો ને કશી જ ખોડખાપણ વિનાનો તંદુરસ્ત દીકરો છે. ભગવાન તારો આભાર. વિભાબેનની આંખો વરસી પડી. કશુંક સારું થાય ત્યારે ભગવાનને જશ આપવાની આપણી આદત છે, આપણા સંસ્કાર છે, આપણે પરંપરાગત ઉછેર છે. કશું ખરાબ થયું હોત તો અપજશ કદાચ ડૉક્ટરના ભાગે આવ્યો હોત. પહેલી 2 વખત પૂરતી કાળજી, સારવાર અને તબીબી સલાહ પ્રમાણે ચાલ્યા છતાં અધૂરા મહિને બેબીઓ જન્મી. એ હકીકત વિજ્ઞાનની વિરુદ્ધમાં નથી જતી. એ બધું ન કર્યું હોત તો અવશ્ય એ બંને દીકરીઓ બચી શકી ન હોત. ત્રીજી વાર કશું જ ન કર્યું છતાં તંદુરસ્ત દીકરો જન્મ્યો. એ ઘટના પણ વિજ્ઞાનની વિરોધી નથી. દરેક ગર્ભાવસ્થાને એક પરિપ્રેક્ષ્યમાં જોવી જોઈએ. જન્મ પછીની જિંદગીમાં પણ આવા વિરોધાભાસો ક્યાં જોવા નથી મળતા. ક્યારેક વિમાનમાંથી પડી ગયેલો માણસ બચી જાય છે, તો ક્યારેક ખુરશીમાંથી ગબડી પડેલી વ્યક્તિ મૃત્યુ પામે છે. આવા વિરોધાભાસો વિચિત્ર અવશ્ય છે, પણ વિજ્ઞાન વિહોણા નથી હોતા. આસ્તિકો આને જ કદાચ ઈશ્વર કૃપા માનતા હશે. મને એમની આ માન્યતા મંજૂર છે.